હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર પ્રે રીડિંગ એક્ટિવિટી જોવાના છે. એની અંદર આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 એક્ટિવિટી જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. 1. ટપકાવાળી લીટી ઘૂંટીને એ થી ઝેડ લખો. એની અંદર તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પેન્સિલ વડે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ લીટી વડે તમારે ઘૂંટવાનું છે એથી ઝેડ સુધી. ચલો બીજું, આમાં બીજી એબીસીડી આપેલી છે અને પેન્સિલ વડે ઘૂંટી અને આખી એબીસીડી લખવાની છે. ચલો નંબરની એ થી ઝેડ અને એ થી ઝેડ એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી તમારે ઘૂંટી અને લખવાની. આ પહેલી એબીસીડી છે, આ બીજી એબીસીડી. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બધાને તમારે સારી રીતે ઘૂંટી અને લખવાનું છે. ચલો નેક્સ્ટ એક્ટિવિટી 4, એ થી ઝેડ લખો. પેન્સિલ વડે તમારે એ થી ઝેડ લખવાનું છે. ચલો એક્ટિવિટી 5, એ થી ઝેડ લખો. આની અંદર તમારે બીજી એબીસીડી પેન્સિલ વડે લખવાની છે. ચલો નેક્સ્ટ 6 નંબરની એક્ટિવિટી, આપેલા અક્ષર પછીનો અક્ષર લખો. ટી પછી યુ, વાય પછી ઝેડ, જી પછી એચ, ડી પછી ઈ કેપિટલ લખવાનું, ઈ પછી એફ, આર પછી એસ સ્મોલ, જે પછી કે, એ પછી બી, યુ પછી વી, ડબલ્યુ પછી એક્સ, બી પછી સી, પી પછી ક્યુ, કે પછી એલ, ઝેડ પછી એ આવે. શું આવે? ઝેડ પછી એ. આઈ પછી જે, સી પછી ડી, યુ પછી વી, એક્સ પછી વાય, એચ પછી આઈ, એન પછી ઓ. નેક્સ્ટ એલ પછી એમ, એફ પછી જી. જ્યાં કેપિટલ હોય ત્યાં કેપિટલ લખવાનું, સ્મોલ હોય ત્યાં સ્મોલ લખવાનું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ટી પછી યુ, એફ પછી જી, એમ પછી એન, ક્યુ પછી આર, એસ પછી ટી, એન પછી ઓ, ઝેડ પછી એ. અહીંયા સ્મોલ ઝેડ છે તો સ્મોલ એ આવશે. ડબલ્યુ પછી એક્સ, એમ પછી એન, વી પછી ડબલ્યુ, સી પછી ડી, આર પછી એસ, ડી પછી ઈ, ઓ પછી પી, જી પછી એચ, ક્યુ પછી આર, એચ પછી આઈ, ઓ પછી પી. 6 નંબરની એક્ટિવિટી, આપેલા અક્ષરો પછીનો અક્ષર લખો. બે લાઈન બાકી છે એટલે કે એક્સ પછી વાય, વી પછી ડબલ્યુ, બી પછી સી, એ પછી બી, ઈ પછી એફ, જે પછી કે, આઈ પછી જે અને આઈ પછી જે. અહીંયા કેપિટલ છે, અહીંયા સ્મોલ છે. ચલો નેક્સ્ટ 7 નંબરની એક્ટિવિટી, આપેલા મૂળાક્ષરો ફરતે સર્કલ કરો એટલે કે ગોળ કરો. તો પહેલી એક્ટિવિટી છે બી, બેડ. બેડ લખેલું છે એની અંદર બી સુધીને આપણે સર્કલ કરવાનું છે. તો બી. આમાં કેબ, તો બી. અહીંયા બિયર, તો બી. અહીંયા રેબિટની અંદર જે શબ્દો બી આવતા હોય એના પ્રત્યે આપણે સર્કલ કરવાનું છે. તો બી બી. આમાં પી શોધવાનો. 2 નંબરની એક્ટિવિટીમાં પી શોધવાનો. ટોપ, તો પી. પી, તો પી. એપલ, આમાં ડબલ પી આવે તો પી પી ઉપર સર્કલ કરવાનું. અને સ્પોટ એટલે એમાં પી એક જ પી આવશે, એના પર સર્કલ કરવાનું. 3 નંબરમાં જી ગોતવાનો. ડોગ, બિગ, અગેઇન અને ગન. જેટલા પણ જી આવતા હોય એના પ્રત્યે આપણે શું કરવાનું? સર્કલ કરવાનું છે. આમાં ડી 4 નંબરમાં ડી શોધવાનું છે. ડોગ, સેડ, ડી, રીડ. 5 નંબરમાં એમ શોધવાનો છે. તો ડેમ, મેટ, સ્માઇલ અને મોર. એમાં જેટલા પણ એમ આવતા હોય એની પ્રત્યે શું કરવાનું છે? સર્કલ કરવાનું. ચલો નેક્સ્ટ 6 નંબરની અંદર એન શોધવાનો છે. તો નોઝ, સન, આન્ટ અને નેસ્ટ.
સેવનમાં વી, વાસ, વાન, સેવન અને E1. ચલો નેક્સ્ટ. 8માં ડબલ્યુ શોધવાનો છે અને 9માં ટી. 10 નંબરમાં આઈ અને 11માં જે. 12માં એલ, લાયન, પુલ, સ્લો અને બ્લેક. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો. 8 નંબરની એક્ટિવિટીમાં જોઈશું આપણે T4ના ચિત્રમાં રંગ પૂરો અને નીચે આપેલી રાઇમિંગમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા રાઇમિંગ આપેલી છે, આઈ એમ અ લિટલ ટીપોટ. હું નાની ચાની કીટલી છું. તો ચલો આપણે જોઈશું, સ્ટાર્ટ કરીએ. આઈ એમ અ લિટલ ટીપોટ. હું નાની ચાની કીટલી છું. શોર્ટ એન્ડ સ્ટાઉટ. ઠીંગણી અને જાડી. હિયર ઇઝ માય હેન્ડલ. આ મારું હેન્ડલ છે. હિયર ઇઝ માય સ્પાઉટ. આ મારું નાળચું છે. વેન આઈ ગેટ ઓલ સ્ટીમડ. જ્યારે હું ગરમ થાઉં છું. હિયર મી શાઉટ. મારી બૂમ સાંભળો. જસ્ટ લિટલ મી અપ. મને ઉચકો. એન્ડ પોર મી આઉટ. અને ચા રેડો. ચલો. આઈ એમ અ લિટલ ટીપોટ. ખાલી જગ્યામાં શું આવશે? ટીપોટ. શોર્ટ એન્ડ સ્ટાઉટ. એટલે ખાલી જગ્યામાં શું આવશે? શોર્ટ. હિયર ઇઝ માય હેન્ડલ. અહીંયા શું આવશે? હેન્ડલ. હિયર ઇઝ માય સ્પાઉટ. એટલે અહીંયા આવશે સ્પાઉટ. વેન આઈ ગેટ ઓલ સ્ટીમેડ. હિયર મી ખાલી જગ્યામાં આવશે શાઉટ. જસ્ટ લિફ્ટ મી. અહીંયા આવશે અપ. એન્ડ પોર મી આઉટ. ખાલી જગ્યામાં આવશે પોર. ચલો 9 નંબરની એક્ટિવિટી જોઈશું. ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. અહીંયા ફર્સ્ટ નંબર આપેલું છે, માય નેમ ઇઝ નરેન્દ્ર. મારું નામ નરેન્દ્ર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારું નામ લખેલું છે. તમારે તમારું નામ લખવાનું છે. ખાલી જગ્યામાં શું લખવાનું છે? તમારું નામ લખવાનું છે. બીજા નંબરની આઈ એમ એ બોય. હું એક છોકરો છું. જો ગર્લ હોય તો અહીંયા ગર્લનું નામ લખવાનું, બોયની જગ્યાએ શું લખવાનું? ગર્લ. થર્ડ નંબરમાં આઈ એમ એ ટીચર. હું શિક્ષક છું. તમારે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ લખવાનું, આઈ એમ અ સ્ટુડન્ટ. ચલો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.